सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो 13वां पाना पर जो छठो विषय है कर्म ने ज्ञान ये मंत्र वांचिए। अथयो हवै अस्माद् लोकात् स्वं लोकम् अदृष्ट्वा प्रैति सैनम् अविदितो न भुनक्ति यथा वेदो वा अननुक्तः अन्यद्वा कर्म अकृतं यदि हवै अपि अनेवंवित महत्पुण्यं कर्म करोति तद्धास्य अन्ततः क्षीयते एव। आत्मानमेव लोकमुपासीत स यः आत्मानमेव लोकमुपास्ते न हास्य कर्म क्षीयते। अस्माद्येव आत्मनः यद्यत् कामयते तत्तत् सृजते। अथयो हवै अस्माद् लोकात् स्वं लोकम् अदृष्ट्वा प्रैति। જે મનુષ્ય આ લોકમાંથી અર્થાત આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી પણ સ્વમલોકમ અદૃષ્ટવા પ્રૈતિ, સ્વમલોકમ અર્થાત પોતાના આત્માને પોતાના સ્વરૂપને અદૃષ્ટવા પ્રૈતિ પોતાનું જ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ પ્રૈતિ અર્થાત મુક્તિ પામે છે। સૈનમ અવિદિતઃ ન ભુનક્તિ। તો એવા અજ્ઞાની મનુષ્યને આ આત્મા એનું રક્ષણ કરતો નથી, એનું પાલન કરતો નથી। આમ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અનંત છે, પૂર્ણ છે અને તેથી ખરેખર તો આ મનુષ્યનું પાલન કરવું જોઈએ, પૂર્ણતા દ્વારા એનું પાલન કરવું જોઈએ। અર્થાત આ મનુષ્ય પૂર્ણતાથી રહેવો જોઈએ, પૂર્ણ છે રહેવો જોઈએ, આનંદથી રહેવો જોઈએ। મનુષ્યના જીવનમાં ખરેખર दुख के शोक ने कोई स्थान न हो જોઈએ, કારણ કે આનંદ આત્માનું સ્વરૂપ છે। અને છતાં પણ આત્મા જે આનંદ સ્વરૂપ છે એ આ મનુષ્યને કોઈ રીતે પાલન કરતો નથી, અર્થાત એને દુઃખમાંથી મુક્ત કરતો નથી। તો કેમ નથી કરતો? અવિદિતઃ ન ભુનક્તિ। આત્મા જ્યાં સુધી અવિદિત છે, અજ્ઞાત છે, અર્થાત જાણવા નથી આવ્યો ત્યાં સુધી આ આત્મા પૂર્ણ કે આનંદ સ્વરૂપ હોવા છતાં પણ આ મનુષ્યનું રક્ષણ કરતો નથી, પાલન કરતો નથી, અર્થાત એને આનંદનો ભોગતા એ બનતો નથી, આનંદથી વંચિત રહેતો હોય છે।
અને એટલા માટે કહેવામાં આવ્યું આત્માનમ એવ લોકમ ઉપાસિત, આત્માનમ એવ લોકમ ઉપાસિત માટે આત્મા એ લોકની ઉપાસના કરવી જોઈએ, આત્મલોકની ઉપાસના કરવી જોઈએ, આત્મલોકની જ ઉપાસના કરવી જોઈએ. આપણામાં એક આત્મલોક છે, બીજો અનાત્મલોક પણ છે. આપણા દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એનો બોલો સંઘાત છે એ અનાત્મલોક છે. અને આ સંઘાતને ચેતનતા પ્રદાન કરનાર, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર જે ચૈતન્ય છે એ આત્મલોક છે. અને તો આપણું વ્યક્તિત્વ જે છે તે આત્મલોક અને અનાત્મલોક આ બંનેના સંયોગમાંથી બનેલું છે. કમનસીબે અજ્ઞાનને કારણે મનુષ્ય અનાત્માને અર્થાત આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો જે સંઘાત છે એને આત્મા માને છે અને સામાન્ય એની ઉપાસના કરતો હોય છે. એવું કહ્યું છે કે આત્મા જ સર્વને પ્રિય હોય, આત્માસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જે કઈ જગતમાં પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આત્મા મને પ્રિય છે. પણ જે વસ્તુને આત્મા માનવામાં આવતો હોય એ મને પ્રિય હોય. આમ દેહને આત્મા માનવામાં આવતો હોય દેહ મને પ્રિય હોય, અહંકારને આત્મા માનવામાં આવતો અહંકાર પ્રિય હોય, અને જે મને પ્રિય હોય એને માટે હું બધું કરું. તો અજ્ઞાનને કારણે આ ઉપાધિને આત્મા માનવામાં આવતો હોવાને કારણે, અહંકારને આત્મા માનતો હોવાને કારણે અહંકારને પોષવા માટે જ આ જીવ બધું કરે છે. પોતાના દેહનું રક્ષણ કરવા માટે, પોતાના મનનું રક્ષણ કરવા માટે, બુદ્ધિનું રક્ષણ કરવા માટે, અહંકારનું રક્ષણ કરવા માટે એને આત્મા માનીને એની ઉપાસના કરે છે, એની આરાધના કરે છે. અર્થાત સતત એની જ પૂજા કરે છે, એને જ સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. એમ કરીને જે વાસ્તવિક આત્મા છે, જે ચૈતન્ય કે સચ્ચિદાનંદ આત્મા છે તો અજ્ઞાત જ રહી જાય છે, એની ઉપાસના થતી નથી. તો ઉપનિષદ જેને કહી રહ્યું છે ક્યાં તો આપણે આત્માની ઉપાસના કરીએ કે અનાત્માની ઉપાસના કરીએ, આ બેની ઉપાસના એક સાથે થતી નથી. આત્માને મેવ લોકો ઉપાસિત, ઉપનિષદ કહે છે કે આત્મલોકની ઉપાસના કરવી જોઈએ. જે મારો વાસ્તવિક સ્વરૂપ જેની ઉપાસના કરવી જોઈએ એ જીવનનું મારું ધ્યેય હોવું જોઈએ. ભલે હું આત્માને ન જાણતો હતો પણ મારું ધ્યેય તો આત્માને જાણવાનું હોવું જોઈએ. અર્થાત મારું જે વાસ્તવિક સ્વરૂપ છે એની ઉપાસના, એની આરાધના થવી જોઈએ, એ જીવનનું ધ્યેય હોવું જોઈએ. જયારે ઉપનિષદ એમ કહે કે અનાત્મ લોકની ઉપાસના ન કરવી જોઈએ, આત્માનમ એવ લોક ઉપાસિત, એક એવકારનો પ્રયોગ કરવામાં આવ્યો. આત્મલોકની જ ઉપાસના કરવી જોઈએ, અર્થાત અનાત્મલોકની ઉપાસના ન કરવી જોઈએ. એનો અર્થ એ નહીં કે અનાત્માનો આપણે તિરસ્કાર કરવો જોઈએ કે અનાદર કરવો જોઈએ, એવું નથી. પણ આત્મા અનાત્મા મહત્વનો, આત્મા મહત્વનો છે. અનાત્મા આત્મા માટે છે, આત્મા અનાત્મા માટે નથી. આ દેહ, બુદ્ધિ વગેરે જે ઉપાધિ છે એ આત્મા માટે છે. એ આત્માનો ચૈતન્યનો હેતુ સિદ્ધ કરવા માટે છે, એની સેવા કરવા માટે, એને માટે છે. તો જીવનનું મહત્વ કોને મળવું જોઈએ? આત્માને મહત્વ હોવું જોઈએ, અનાત્માને નહીં. તો આત્માને મેવ લોકો ઉપાસિત, આત્મલોકની ઉપાસના કરવી જોઈએ. આગળ ધર્મની વાત કરવામાં આવી, એનો અર્થ એ થયો કે ધર્મનું પાલન કરવું જોઈએ, આ ધર્મનું આચરણ ન કરવું જોઈએ. આ ધર્મનો જે આપણો ઉપદેશ કરવામાં આવે છે, સત્યમ વદ વગેરે, સત્ય બોલવું જોઈએ, કોઈ હિંસા ન કરવી જોઈએ, આ મૂલ્યનો જે ઉપદેશ કરવામાં આવે છે એ પણ ખરેખર આત્મલોકની ઉપાસના છે. હું મારા જીવનમાં જયારે સત્યનું આચરણ કરું, પ્રામાણિકતાનું આચરણ કરું, અહિંસાનું પાલન કરું, ક્ષમા, દયા આ પ્રકારના સદ્ગુણોનું પાલન કરું, ત્યારે પણ આત્મલોકની ઉપાસના કરી રહ્યો છું. એટલા જ માટે કે અહિંસા, સત્ય વગેરે જે સદ્ગુણો છે વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે. મુખ્ય અર્થમાં આત્મા જ અહિંસક છે, મુખ્ય અર્થમાં આત્મા સત્ય સ્વરૂપ છે, મુખ્ય અર્થમાં આત્મા બધાને ક્ષમા પ્રદાન કરનાર છે, એ સર્વ રીતે વિશાળ છે. એ જ ક્યાંય પક્ષપાત કરતો નથી, ક્યાંય રાગ દ્વેષ રાખતો નથી, બધાને સમાન રીતે સત્તા પ્રદાન કરનાર છે. અને તેથી મુખ્ય અર્થમાં આ બધા મૂલ્યોનો આત્મા જ થાય.
આત્માનમેવ લોકો ઉપાસિત. તેથી આત્મલોકની જ ઉપાસના કરવી જોઈએ. જયારે જયારે સંઘર્ષ જન્મે કે સાચું બોલવું કે જુઠ્ઠું બોલવું, તો જુઠ્ઠું બોલવું એટલે અનાત્મલોકની ઉપાસના કરવી, સાચું બોલવું એટલે આત્મલોકની ઉપાસના કરવી. આત્મા અનાત્મા બંને તત્વો હોવાના કારણે સતત આપણા મનની અંદર આ બંને તત્વો ઉદય, ટૂંકમાં બંને તત્વો આપણા મનનો કબજો લેવાનો પ્રયત્ન કરે. આગળ પેલી દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ, દેવો અને અસુરો બંને આપણા મનનો કબજો લેવાનો પ્રયત્ન કરે. આ દેવો છે આત્મ પક્ષના છે, અસુરો છે અનાત્મ પક્ષના છે. તેથી મનુષ્ય ધર્મનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ, કર્તવ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ. એવું જીવન જીવવું જોઈએ જે આત્માના સ્વભાવને અનુરૂપ હોય. ભગવાન કહે છે ગીતામાં, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતા. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો મનુષ્ય સ્વધર્મનું પાલન કરવું જોઈએ. સ્વધર્મનો સરળ કરીએ આત્મધર્મનું પાલન કરવું જોઈએ. અર્થાત આત્મા પર આધારિત આ મૂલ્યોનું પાલન કરવું જોઈએ. મૂલ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ. એવું જીવન જીવવું જોઈએ જે બધા એકત્વનો આદર કરે, અનેકત્વનો નહીં. તો આપણા મૂલ્યો ભેદભાવ પર ચાલે ના હોય, પરંતુ એકતા પર ચાલે હોય. એવું આપણું વર્તન થાય કે એકતા સ્થાપિત થાય, ભેદભાવને મહત્વ ના મળે. તો જેવો હું મારો આદર કરતો હોય એવો બધા અન્યનો આદર થાય. આ પ્રકારના મૂલ્યો એટલે આત્માની ઉપાસના. આત્માનમેવ લોકો ઉપાસિત, આ પ્રકારે મૂલ્યોનું ધર્મનું આચરણ કરવું જોઈએ. આ આત્માની ઉપાસનાનો પહેલો તબક્કો. અને બીજો તબક્કો, આમ કરવાથી આત્મા અનુકૂળ બને. જો આપણે આપણા જીવનમાં આત્મા પર આધારિત મૂલ્યો, આત્મા એટલે સત્ય એટલે કે ઈશ્વર. આપણે કહ્યું ને જગતમાં એક નિયમ છે, કાયદો છે, સંવાદિતા છે, નિયતિ છે. અહિંસા, સત્ય વગેરે આ બધા મૂલ્યો આ જગતની નિયતિ પર, સંવાદિતા પર જ આધારિત છે. અને જયારે જયારે મૂલ્યોનું અનુષ્ઠાન પાલન કરું ત્યારે હું આ જગતની નિયતનું પાલન કરી રહ્યો છું. એ જ આત્મા છે, એ જ મારો સ્વભાવ છે. આ પ્રકારે આપણે આત્માનો આદર કરીએ તો આત્મા પ્રસન્ન થાય, આત્માને અનુકૂળતા પ્રાપ્ત થાય. અને તો પછી આત્માને જાણવાની ઈચ્છા જન્મે. આમ પહેલા જીવનમાં આત્માને ઈશ્વર અનુકૂળ બનાવવો. એમ કરવાથી એટલે કે ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત કરવો. ધાતુ પ્રસાદાત મહિમાનમાત્મનઃ કહે છે ઉપનિષદ કે આ ધાતુ અર્થાત પરમાત્મા છે એનો પ્રસાદ, એની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. તો જ આપણને આત્માના વાસ્તવિક મહિમાનું જ્ઞાન થાય. એમ કરવાથી આત્મા અનુકૂળતા પ્રાપ્ત થવાથી યમે વૈશ્ય વૃણતે તેને લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણતે તનુ સ્વામ. યમે વૈશ્ય વૃણતે, જે પોતાના જીવનમાં આત્માને પસંદ કરે છે, પરમાત્માને પસંદ કરે છે, તેને લભ્ય એને આત્મા પ્રાપ્ત થાય. તસ્યૈષ આત્મા વિવૃણતે તનુ સ્વામ. એ સાધક સમક્ષ આત્મા સ્વયં પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે. તો એવું જીવન જીવવું જોઈએ જે આત્મા પર આધારિત હોય, સત્ય પર આધારિત હોય, સચ્ચિદાનંદ પર આધારિત હોય, ઐક્ય પર આધારિત હોય, ભેદભાવ પર નહીં. તો બીજો તબક્કો છે તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત. તો હૃદયમાં, મનમાં, બુદ્ધિમાં વિવેક ઉત્પન્ન થાય, વૈરાગ્ય ઉત્પન્ન થાય, જિજ્ઞાસા ઉત્પન્ન થાય. અને તો પછી આપણું જીવન આ જ્ઞાનને સમર્પિત થાય. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગિનામ. પહેલો તબક્કો છે કર્મયોગ, બીજો તબક્કો છે સાંખ્ય યોગ. પછી તો આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. આત્માનું દર્શન કરવું જોઈએ. તો આત્માની સાચામાં સારામાં સારી ઉપાસના, અંતિમ ઉપાસના આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન. પહેલા આત્માની પૂજા અને પછી આત્માનું જ્ઞાન. તો હું જયારે ધર્મનું પાલન કરું ત્યારે ખરેખર આત્માનો આદર કરતા હોઉં છું, આત્માની પોતાની આરાધના કરતા હોઉં છું, પોતાની જ પૂજા કરતા હોઉં છું. સ્વકર્મણા આત્માભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મથી આત્માની, ઈશ્વરની આરાધના કરતા કરતા મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તો પહેલા આત્માની જ આરાધના, પોતાની જ આરાધના, પોતાનો જ આદર, અને પછી આવે છે આત્માનું જ્ઞાન.
એ આરાધનાને કારણે અંતઃકરણ શુદ્ધ થાય, વિવેક વૈરાગ્યનો ઉદય થાય, આ બુદ્ધિમાં આત્માને જાણવાની ઈચ્છાનો ઉદય થાય અને પછી આ મનુષ્યનું જીવન છે એ જ્ઞાનને સમર્પિત બને. શ્રવણ મનન નિધ્યાસન એ આત્માની ઉપાસનાનો બીજો તબક્કો છે. આત્માનવલોકમ ઉપાસિત સ આત્માનવલોકમ ઉપાસતે નસ્ય કર્મ ક્ષીયતે. જે આત્મલોકની ઉપાસના કરે છે અર્થાત આત્માને વરેલો છે, આત્માની આરાધનાને આત્માના જ્ઞાનને વરેલો છે, અસ્ય કર્મ ન ક્ષીયતે, એનું કર્મ ક્ષીણ થતું નથી. કારણ કે એ તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. જીવન બે વસ્તુ છે, અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની પ્રાપ્તિ. અનાત્મા પ્રાપ્ત છે માટે એને હંમેશા પ્રાપ્ત કરે કર્મ કરવું પડે. તો કહેવામાં આવ્યું કે ગમે તો મહાન કર્મ કરીએ, અનાત્માની ગમે તે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીએ, પરંતુ એ ક્યારેક તો ક્ષીણ થઈ જવાની. આત્મા તો નિત્ય પ્રાપ્ત છે અને માટે એ નિત્ય પ્રાપ્ત હોવાના માટે એને મેળવવા માટે કે જાળવવા માટે કોઈ કર્મની જરૂર જ નથી. જો કર્મથી પ્રાપ્ત થયેલી વસ્તુ હોત તો જરૂર ક્ષીણ થઈ જાત. કર્મફળનો સ્વભાવ એવો છે કે ક્ષીણ થઈ જાય. પણ આત્મા તો નિત્ય પ્રાપ્ત છે માટે જે નિત્ય પ્રાપ્ત છે એ જ્ઞાનથી જયારે પ્રાપ્ત થાય, અર્થાત એનું જ્ઞાન થાય ત્યારે અસ્ય કર્મ ન ક્ષીયતે, એની જે પ્રાપ્તિ થઈ અનંતતાની એનું ક્યારેય ક્ષય થતો નથી. અસ્માદ્દેવ આત્મન યદ્યત કામયતે તત્ત સૃજતે. જે કે કામનાની હોય એ સર્વ પૂરું થાય છે, અર્થાત આત્માને પ્રાપ્ત કરવાથી સર્વ પ્રાપ્ત થઈ જાય છે. આત્મા એક છે, અદ્વિતીય છે, પૂર્ણ છે, સર્વે આત્માને અભિવ્યક્તિ હોવાના કારણે આત્માને પ્રાપ્ત કરવાથી સર્વ પ્રાપ્ત થઈ જાય છે. એમ કરીને આત્મજ્ઞાનની પ્રશંસા કરવામાં આવી. તો કર્મ અને જ્ઞાન જીવનમાં સ્વામીજી પણ આપ તો કહો છો કે જ્ઞાનથી જ આત્માની સાધના થાય, કર્મથી આત્માની સાધના થાય. કર્મમાં આત્માની સાધના અને અનાત્માની સાધના એટલે શું? સકામ કર્મ એટલે અનાત્માની સાધના, નિષ્કામ કર્મ એટલે આત્માની સાધના. તો જીવનમાં આપણે નિષ્કામ કર્મ હોવું જોઈએ. એટલે આપણે સંન્યાસી ન બન્યા હોઈએ, સક્રિય જીવન જીવતા હોય તો પણ આત્માની ઉપાસના કરી થાય, નિષ્કામ કર્મ છે. એક બાજુ જીવનમાં મૂલ્યો છે અને સાથે જે કર્મ કરતા હોઈએ નિષ્કામ કર્મ જેટલા અંશે હોય એટલા અંશે આત્માની આરાધના બની રહે. તો આ નિષ્કામ કર્મ કે કર્તવ્ય કર્મ જે ભૂમિકા છે એ ભૂમિકાનો ખ્યાલ આપણને પછીના મંત્રમાંથી મળે છે. પંચ મહાયજ્ઞ આ જે વિષય છે તો બૃહદારણ્યકમાં આ વિષયની પણ સુંદર ચર્ચા કરવામાં આવી છે. કર્મયોગ જેનો ભગવદ્ ગીતા ઉપદેશ કરવામાં આવ્યો એ બધાનું મૂળ પણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે પછીનો જે 7મો વિષય છે એનો જે મંત્ર છે એનો આપણે પાઠ કરીએ. અથો અયમ વા આત્મા સર્વેષાં ભૂતાનાં લોકઃ સ યજ્જુહોતિ યદ યજતે તેન દેવાનાં લોકઃ અથ યદ અનુબ્રૂતે તેન ઋષીણાં અથ યદ પિતૃભ્યઃ નિપૃણાતે યત પ્રજામિચ્છતે તેન પિતॄણાં અથ યન મનુષ્યાન વાસયતે યદેભ્યઃ અશનમ દદાતિ તેન મનુષ્યાણાં અથ યત પશુભ્યઃ તૃણોદકમ વિંદતે તેન પશૂનાં યદસ્ય ગૃહેષુ શ્વાપદાઃ વયાંસી આપીપીલિકાભ્યઃ ઉપજીવન્તે તેન તેષાં લોકઃ
જગતની અંદર જગતની રચનામાં કે યોજનામાં મનુષ્યનું કેવું મહત્વનું સ્થાન છે ઉપનિષદ કહે છે. આપણે કહ્યું તે પ્રમાણે ભગવાને મનુષ્યને એક વિશિષ્ટ ભેટ આપેલી છે. ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપેલી છે. ભગવાને મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ, કરવું ન કરવું કઈ રીતે કરવું એનો નિર્ણય કરવાની સ્વતંત્રતા મને આપેલી છે. આ એટલા માટે કહેવામાં આવે છે કે અન્ય જે બધા જીવો છે તો હંમેશા પોતાના આવેગથી જ કર્મ કરતા હોય, અર્થાત એ ક્યારે આમ કરવું કે ન કરવું એ પ્રકારના વિચારથી કર્મ નથી કરતા હોતા. જે પ્રકારનો આવેગ એમને આવે એ પ્રકારે જીવતા હોય છે. એમનું આવેગાત્મક હોય છે, સ્વાભાવિક પ્રકૃતિ એમનું સંચાલન કરતી હોય છે. ત્યારે મનુષ્ય એવો છે જેને પોતાની પ્રકૃતિ ઉપર ઉઠીને યોગ્ય કર્મ કરવાની સ્વતંત્રતા છે. આમ તો મોટા ભાગના મનુષ્યો પણ પ્રકૃતિથી જ નિયંત્રિત હોય છે. પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની નિગ્રહ કેમ કરીષ્યતિ સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિ જ્ઞાનવાન અપી. મનુષ્ય હોવાનું જે ફળ મળવું જોઈએ એમને મળતું નથી. આપણે જયારે રાગ દ્વેષથી સંચાલિત જીવન જીવીએ ત્યારે આપણું જીવન પશુ કરતા બહુ જુદું નથી આવતું. તો પશુઓ જે રીતે પોતાની પ્રકૃતિ સંચાલિત છે તે રીતે આ મનુષ્ય પણ રાગ દ્વેષથી સંચાલિત જીવન જીવતો હોય તો એનું જીવન વેડફાઈ જાય છે. તયોર્ન વશમાં આગચ્છે તૌહ્યસ્ય પરિપંથિનો. હે અર્જુન, તો રાગ દ્વેષને વશ ન થઈશ એ તારા માર્ગમાં રહેલા શત્રુઓ છે. ટૂંકમાં પોતાના રાગ દ્વેષનું નિયંત્રણ કરવાની સ્વતંત્રતા મનુષ્યને છે. આમ પોતાનો સ્વભાવ ભલે ગમે તેવો હોય, ભલે ગમે તેવા વિષયોનું આકર્ષણ હોય, ભલે કામ ક્રોધ લોભ વગેરે વૃત્તિઓ હોય, તો પણ આપણને સ્વતંત્રતા છે કે આપણે આપણી આ બધી હીન વૃત્તિઓનો વશ ન થઈએ, પરંતુ શાસ્ત્રને વશ થઈએ. ટૂંકમાં વાસના પ્રેરિત જીવન જીવવું કે શાસ્ત્ર પ્રેરિત જીવન જીવવું, આમ શાસ્ત્ર પ્રેરિત જીવન જીવવાની સ્વતંત્રતા મનુષ્યને છે. એટલા માટે શાસ્ત્રો જીવનમાં છે ને આપણને આપણા સ્વભાવથી અન્ય રીતે આચરણ કરવાની સ્વતંત્રતા ન હોત તો શાસ્ત્રનો કોઈ ઉપયોગ ન હોત. એટલા જ માટે આ પશુ પક્ષીઓ કે બીજા જીવો માટે કોઈ શાસ્ત્રો નથી, કારણ કે પોતાના સ્વભાવને ઉપરવટ જઈને વર્તવાની સ્વતંત્રતા એમને નથી. જ્યારે મનુષ્યને પોતાના સ્વભાવની ઉપરવટ જઈને વર્તવાની સ્વતંત્રતા છે. અને તેથી પોતાના સ્વભાવમાં કેમ સદંતર પરિવર્તન કરવું એ ખરેખર શાસ્ત્ર અનુસારિત કે શાસ્ત્ર પ્રેરિત આચરણનો એક હેતુ છે. કેવી રીતે પોતાના સ્વભાવમાં પરિવર્તન કરવું. ઘણા લોકો એમ માનતા હોય છે કે સ્વામીજી આ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, કોઈ દાડો પ્રકૃતિમાં ફેર પડે જ નહીં, એવું માને છે. તો નહીં, મનુષ્યનો ખરેખર પુરુષાર્થ તો એ જ છે કે પોતાની પ્રકૃતિમાં પરિવર્તન કરાય. ભલે ભલે અર્થ અને કામને ભલે પુરુષાર્થ ગણવામાં આવતા હોય, પણ એ ખરેખર પુરુષાર્થ અને ધર્મ એ જ પુરુષાર્થ છે. આ ધર્મ એ ખરેખર મનુષ્યને પોતાના સ્વભાવમાં કે પ્રકૃતિમાં સદંતર પરિવર્તન કરવાનું એક મહાન સાધન છે. એ ધર્મનો ઉપદેશ શાસ્ત્રો કરતા હોય છે. અને હમણાં જ આપણે જે એક કંડિકા વાંચી એમાં ઉપનિષદ આપણે કહી રહ્યું છે કે આ જગતની રચનામાં મનુષ્યનું કેવું મહત્વનું સ્થાન છે. મનુષ્ય જાણે કે સમગ્ર જગતનું કેન્દ્ર ન હોય, સમગ્ર જગત એના પર આધારિત છે. એ મનુષ્ય પોતાના કર્મથી સમગ્ર જગતનું પાલન પોષણ કરે છે. મનુષ્યમાં એ ખરેખર ગૃહસ્થ 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. તો આ બ્રહ્મચારી કે વાનપ્રસ્થ કે સંન્યાસી આ બધા લોકો ખરેખર તો ગૃહસ્થ પર જ આધારિત છે. બ્રહ્મચારી અર્થાત જે વિદ્યાર્થી છે એ પણ પોતાના માતા પિતા પર, કે જૂના જમાનામાં બ્રહ્મચારી જયારે ગુરુકુળમાં જાય ત્યારે પણ બહાર ભિક્ષાથી અન્ન લઈ આવે અને ગુરુજીને ખવડાવવાનું પોતે ખાય, અને તેથી સમાજ પર આધારિત. વાનપ્રસ્થ નિવૃત્ત થયો
અને બધો ઘરનો કારભાર સોંપીને પુત્રને સોંપીને જે પોતે વનમાં જઈને રહે છે, તપસ્યાનું જીવન જીવે છે, એ પણ ભિક્ષાટન કરતા હોય, એ પણ સમાજ પર આધારિત, એ પણ ગૃહસ્થ પર આધારિત છે. અને સંન્યાસી તો ખરા જ ભવતી ભિક્ષાન દેહી, આમ ભિક્ષાટન કરતા હોય એ તો જરૂર સમાજ પર એટલે ગૃહસ્થ પર આધારિત છે. એટલે સમગ્ર મનુષ્ય સમાજ પણ ગૃહસ્થ પર આધારિત છે. એટલું જ નહીં, પરંતુ મનુષ્ય સિવાયનું જે કઈ જગત છે, જે કઈ ચેતન જીવો આ જગતમાં છે, બધા જ મનુષ્ય પર આધારિત છે. 5 પ્રકારના ચેતન જીવ કહેવામાં આવ્યા છે. એક તો સ્વર્ગમાં નિવાસ કરનારા દેવતાઓ, બીજા પિતૃલોકમાં નિવાસ કરનારા પિતૃઓ, ત્રીજા મનુષ્યલોકમાં નિવાસ કરનારા મનુષ્યો. આ મનુષ્યના 2 વિભાગ કરવામાં આવ્યા. એક તો ઋષિઓ, જેમણે આ શાસ્ત્રની પરંપરા આપણને આપી છે તે, અને બીજા સામાન્ય મનુષ્યો, અને 5મા છે બીજા બધા જીવજંતુઓ. આ 5 પ્રકારના ચેતન જીવો આ જગતમાં છે, એવું શાસ્ત્ર કહે છે. 3 લોક છે, પૃથ્વીલોક, અંતરિક્ષલોક અને સ્વર્ગલોક. પૃથ્વીલોકના નિવાસ એટલે મનુષ્યો, અંતરિક્ષલોકના નિવાસ એટલે પિતૃઓ, સ્વર્ગલોકના નિવાસ એટલે કે દેવતાઓ, ચોથા ઋષિઓ, અને 5મા આ બધા જીવજંતુઓ અને પશુ પક્ષીઓ. તો અહીં ઉપનિષદ આપણને કહે છે કેવી રીતે આ મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મ દ્વારા આ સમગ્ર જગતનું પોષણ કે પાલન કેમ કરે છે. અથો અયમ વય આત્મા સર્વેષામ ભૂતાનામ લોક. તો કે છે આત્મા જે છે, આત્મા એટલે કોણ? દેહી. આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા નહીં. આત્મા શબ્દ કયા અર્થમાં વાપરવામાં આવે છે પણ સમજવું જોઈએ. આત્મા એટલે ગૃહી, કર્મ અધિકૃત, કર્મનો અધિકાર ધરાવનારો, ગૃહસ્થ, અજ્ઞાની પણ કહી શકાય. એટલા માટે કે એકવાર આત્માનું જ્ઞાન થયા પછી કર્તૃત્વ બુદ્ધિ રહેતી નથી, માટે પછી એ કર્મનો અધિકારી નથી. પણ જ્યાં સુધી આત્માનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી મનુષ્ય પોતાને કરતા ભોગતા માનતો હોય છે. એ બરાબર છે. તો કર્તૃત્વ ભોક્તૃત્વ આપણામાં હોય એ કઈ ખોટું નથી. ટૂંકમાં અજ્ઞાનને કારણે મનુષ્યમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે. તો આ કર્તૃત્વ ભોક્તૃત્વ જયારે છે ત્યારે કઈ રીતે યોગ્ય જીવન જીવવું જોઈએ, ધીમે ધીમે આપણે આ કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્ત થઈએ. તો અજ્ઞાની મનુષ્ય જે પોતાને કરતા અને ભોગતા માને છે, એને કારણે જે અનેક પ્રકારની ઈચ્છાઓ સેવે છે, અંતેથી ઈચ્છાઓને પૂરી કરવા અનેક પ્રકારના કર્મ કરે છે, એની વાત અહીં થઈ રહી છે. એ કહે છે અથો અયમ વય આત્મા સર્વેષામ ભૂતાનામ લોક. આ પ્રાણી માત્ર બધા ભૂત, જે 5 પ્રકારના જીવોની વાત કરી, દેવતાઓથી માંડીને આ પશુ પક્ષીઓ સિવાયના ઉપરા પશુ પક્ષીઓ સહિતના જે બધા ચેતન જીવો છે, એ બધાનો આ લોક છે, ભોગ્ય છે. ટૂંકમાં સમગ્ર ચેતન જગત છે એ આ મનુષ્ય પર આધારિત છે. બધા લોકો આના પર આધારિત છે. આ બધાનો ભોગ્ય છે. બધા લોકો આને ભોગે જીવે છે. ટૂંકમાં આ મનુષ્ય જે છે ને એ બધાનો ઉપકારક છે. બીજા બધા લોકો એને ભોગવે છે. તો કઈ રીતે એને ભોગવે છે? તો કહેવામાં આવ્યું સહયજ જહોતી યદ યજતે તેન દેવાનામ લોક. તો 5 પ્રકારના યજ્ઞ કરવાનું કહેવામાં આવ્યું છે આપણને. પંચ મહાયજ્ઞ. કારણ કે એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે જાયમાન વય મનુષ્ય જાયમાન વય બ્રાહ્મણ ત્રિભિર ઋણવાન જાયતે. આપણા શાસ્ત્રોની આ પ્રકારની એક દ્રષ્ટિ છે કે મનુષ્ય જન્મે ત્યારથી જ ઋણ લઈને જન્મે છે. 3 પ્રકારના ઋણ કહેવામાં આવ્યા. એક તો દેવતાનું ઋણ છે, બીજું પિતૃઓનું ઋણ છે, અને ત્રીજું બીજા બધા પ્રાણીઓનું ઋણ છે. દેવતાઓનું, પિતૃઓનું અને ઋષિઓનું, આ 3 ઋણ છે. બીજા બધા ઋણ પણ ગણી લેવાના, બીજા બધા પ્રાણીઓના પણ. આમ તો 5 ઋણ કહેવા જોઈએ ખરેખર, પણ 3 ઋણ કહે છે. આપણા જીવનમાં આપણે દેવતાઓના ઋણી છે.
ટૂંકમાં શાસ્ત્ર કહે છે કે આપણે જે કાંઈ છીએ એ બધા આ લોકોના ઉપકારને કારણે છે. ટૂંકમાં સમગ્ર જગત આ મનુષ્ય પર ઉપકાર કરી રહ્યું છે અને તેથી એ બધાના ઉપકારનો મને લાભ મળી રહ્યો છે. દેવતાઓ સતત મારા પર ઉપકાર કરી રહ્યા છે. દેવતાઓ અર્થાત આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, જળ વગેરે જે દેવતાઓ છે એ બધા જ પોતપોતાનું કર્તવ્ય કર્મ કરીને મારા પર ઉપકાર કરી રહ્યા છે. પૃથ્વીને આધાર આપી રહી છે, અન્ન દ્વારા મારું પોષણ કરી રહી છે, જળ મારી તૃષા छिપાવે છે અને મારો મેલ ધોતું હોય, અગ્નિ તો કે મારું ભોજન પચાવે છે, વાયુ તો કે શ્વાસોશ્વાસ દ્વારા મારા પ્રાણને ટકાવે છે, અવકાશમાં તો મને અવકાશ પ્રદાન કરે છે, સૂર્ય તો મને પ્રકાશ પ્રદાન કરે. એમ કરીને આ બધા દેવતાઓ પોતપોતાનું કાર્ય કરવા દ્વારા સતત આ મારા પર અર્થાત મનુષ્ય પર ઉપકાર કરી રહ્યા છે. તેથી એ દેવતાઓ જો પોતાનું કાર્ય ન કરે તો મારું જીવનનું સંચાલન ન થાય. આમ બહાર રહીને દેવતાઓ મારા પર ઉપકાર કરે એટલું જ નહીં, પરંતુ અંદર રહીને પણ કરે છે. આ બધા દેવતાઓ આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધી એ ઇન્દ્રિયો પોતપોતાના કાર્ય કરે છે એના અધિષ્ઠાન દેવતાઓ છે. તેથી સૂર્ય દેવતાના અનુગ્રહથી જ આ ચક્ષુરિન્દ્રિય જોઈ શકતી હોય, દિગ દેવતાના અનુગ્રહથી આ કર્ણેન્દ્રિય સાંભળી શકતી હોય, અગ્નિ દેવતાના અનુગ્રહથી વાણી બોલી શકતી વગેરે. આમ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો જે કંઈ કર્મ કરે છે એ આ દેવતાઓના અનુગ્રહથી શક્ય બને છે. આ રીતે બહાર અને અંદર રહીને આ દેવતાઓ સતત મનુષ્ય પર અનુગ્રહ કરી રહ્યા છે. પછી પિતૃઓનો અનુગ્રહ, અને મનુષ્ય દેવતાના ઋણી છે. પિતૃઓ એટલે માતા પિતાના પૂર્વજોનો પણ અનુગ્રહ આપણે જાણીએ છીએ. અર્થાત માતા પિતાએ એમના શરીરને ભેટ આપી એનું પાલન પોષણ કર્યું. તદુપરાંત આ પૂર્વજોનો પણ એમાં ભાગ જરૂર છે. તેથી મારા પૂર્વજોના માતા પિતાનો પણ ઉપકાર મારા પર છે. એમને કારણે હું જે છું તે છું માટે એમનો પણ ઋણી છું. અને ઋષિઓ આપણને આ જ્ઞાન વારસો ભેટમાં આપ્યો. એ ઋષિઓમાં આપણા ઋષિઓ ઉપરાંત બધા વૈજ્ઞાનિકો, તત્વચિંતકો બધાનો સમાવેશ થઈ જાય. એ બધા આખો જ્ઞાનનો ભંડોળ આપણે પ્રદાન કર્યો અને એ દ્વારા આપણા પર ઉપકાર કરેલો છે. તદુપરાંત બીજા મનુષ્યો પણ શું આપણા ઉપકાર કરી રહ્યા છે. ખેડૂતો એમનું કામ કરીને, વેપારી એમનું કામ કરીને, અને જે કંઈ હોય જગતની બધા લોકો પોતપોતાનું કામ કરીને મારા પર ઉપકાર કરી રહ્યા છે. કોઈ સુથાર હોય કે કડીઓ હોય, લુહાર હોય કે ખેડૂત હોય, મેનેજર હોય કે પછી જેવા બધા લોકો પોતપોતાનું કાર્ય કરીને મારા પર ઉપકાર કરી રહ્યા છે. કારણ કે એને કારણે અમારી પાસે જે કંઈ માલ મિલકત હોય, ઘર બાર હોય, એમને કારણે છે. તેથી એમનો પણ ઉપકાર છે. એટલું જ નહીં, પરંતુ બીજા બધા જીવ જંતુઓ પણ ઉપકાર કરી રહ્યા છે. જે કે વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, અંગારવાયુ લઈ લેતા હોય, એમ રીતે આ બીજા જીવ જંતુઓ પણ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઉપકાર કરી રહ્યા છે. અને આ રીતે આ મનુષ્ય સમગ્ર જગતનો ઋણી છે. આવી કલ્પના છે કે બધા સમગ્ર ઉપકારક છે, હું ઉપકાર્ય છું અને માટે બધાનો ઋણી છું. અને જે કંઈ કર્મ કરવું એ આ ઋણ ફેડવા માટે થવું જોઈએ. એટલા માટે કહેવામાં આવ્યું કે આ મનુષ્ય જયારે યજ્ઞ કરે છે, હોમ કરે છે, યજ્ઞ કરવો એટલે દેવતાની આરાધના કરવી, દેવતાઓને કંઈક નૈવેદ્ય દ્રવ્ય અર્પણ કરવું. હોમ કરવો એટલે અગ્નિમાં દેવતાનું આવાહન કરીને ત્યાં દ્રવ્ય અર્પણ કરવું. તો ચાલો આપણે જયારે આપણી પૂજામાં દેવતાની આરાધના કરતા હોઈએ કે યજ્ઞ યાગાદી દ્વારા પણ દેવતાઓનો હોમ કરતા હોઈએ, એમ કરીને દેવતાઓને પોતાનો આહાર મળે. આના રીતે દેવતાઓનું પાલન થતું હોય, પોષણ થતું હોય. તો આ રીતે ટૂંકમાં આ દેવતાઓનું યજન આપણા જીવનમાં હોવું જોઈએ. પછી આગળ કહ્યું અથયત અનુબ્રુતે તેન ઋષિણામ. પછી ઋષિ ઋણ યત અનુબ્રુતે, જે વેદનું અધ્યયન કરે છે, વેદનું પઠન કરે છે, એ દ્વારા એ ઋષિઓનો પર ઉપકાર કરે છે, અર્થાત ઋષિઓનું ઋણ ફેડે છે. અથયત પિતૃભ્ય નિપુણાદિ યત પ્રજામિચ્છતે. અને પિતૃઓને તર્પણ પિંડ વગેરે દાન કરતા હોય કે પ્રજામિચ્છતે, તો સંતાનની પ્રાપ્તિ કરે છે. કારણ કે એ પણ અગત્યની વસ્તુ છે.
સંતાનની પરંપરાનો વિચ્છેદ ન થવો જોઈએ. એ રીતે પણ પિતૃઓની સેવા થતી હોય છે. હંમેશા દરેકની એક પ્રકારની ઈચ્છા હોય કે મારો વંશ વેરો ચાલુ રહેવું જોઈએ, મારું નામ ચાલુ રહેવું જોઈએ. અને તેથી માત્ર પોતાને પુત્ર હોય એટલું પૂરતું નથી, પૌત્ર પણ હોવો જોઈએ. એટલે ઉપનિષદ કહેવામાં આવે કે પ્રજા તો હોવી જ જોઈએ, પણ પ્રજાતિ અર્થાત પોતાના સંતાનને પણ વ્યવસ્થિત રીતે ઠેકાણે પાડવું જોઈએ. એટલે કે ટૂંકમાં એના લગ્ન વગેરે કરાવીને એને પણ સંતાન થાય એ પ્રકારનો પ્રયત્ન થવો જોઈએ, એવું કહેવામાં આવ્યું છે. આમ દરેકને એવી ઈચ્છા ને કે પોતાનો વંશ વેલો ચાલુ રહે, પોતાનું નામ ચાલુ રહે. અને તેથી આ મનુષ્ય જે પિતૃઓને તર્પણ કરતો હોય, પિંડદાન કરતો હોય, એ દ્વારા પિતૃઓનું સાથે સાથે યત પ્રજા ઈચ્છતે, જે પોતે સંતાનની ઈચ્છા કરે છે, સંતાનની પ્રાપ્તિ કરે છે, દ્વારા પણ એ પિતૃઓને તૃપ્ત કરે છે. યન મનુષ્યાન વાસયતે યદેભ્ય અશરમ દદાતિ અતિથિ દેવો ભવ. ત્યારે અતિથિની પ્રાપ્તિ, અતિથિ જયારે આવે ત્યારે મનુષ્યાન વાસયતે એમને એ રહેવા રહેઠાણ પ્રદાન કરે છે. યદેભ્ય અશરમ દદાતિ, અને એ ભૂખ્યા હોય તેમને ભોજન પ્રદાન કરે છે. તેને મનુષ્યાણામ, આ પ્રકારે એ મનુષ્યનો ઉપકારક બને છે. અથયત પશુભ્ય તૃણોદકમ વિંદતી, અને પશુઓને એટલે ગાય વગેરે જયારે ઘાસ વગેરે, ઘાસ પાણી વગેરેથી એ લોકોનું પોષણ કરે છે. તેને પશુના અવકારે પશુઓનો ઉપકારક બને છે. યસ્ય ગૃહેષુ શ્વાપદાહ વયાંસી આપવિનિકાભ્ય ઉપજીવંતી, અને આ ઘરમાં પેલા શ્વાપદાહ એટલે કૂતરા બિલાડા વગેરે પણ, વયાંસી પક્ષીઓને ચણ નાખતો હોય, આપવિનિકાભ્ય કીડી વગેરે નાના જીવ જંતુઓને પણ એ કઈ કઈ આપણા ઘરની અંદર પેલા ચોખાના લોટથી આપણે જયારે સાથીઓ પૂરીએ, પેલા કાચના પાવડરથી નહીં પણ ચોખાના લોટથી જયારે આપણે સાથિયા વગેરે પૂરી રહેતી, એ પણ કીડીને છેવટે એનું કામ આવી રહેતું હોય છે. તો પક્ષીઓને ચણ નાખતો હોય, પશુઓને ઘાસ, પક્ષીઓને ચણ, કીડી માટે કણ. તો આ પ્રકારની એક સભાનતા છે. ઉપનિષદ કહી રહ્યું છે કેવી રીતે આપણે જેનો આ પ્રકારની સભાનતા હોવી જોઈએ. આ પીપીલિકાભ્ય ઉપજીવંતી, કૂતરાને પણ નાખે, બિલાડાને પણ નાખે, ગાયને પણ ખવડાવે. તેના તેષામ લોક એમ કરીને એમનો ઉપકારક બને છે. અર્થાત એને ઉપકારક બનવું જોઈએ. આ પંચ મહાયજ્ઞ કહેવામાં આવે છે. દેવયજ્ઞ જ્યાં દેવતાઓને તૃપ્તિ મળે, પિતૃયજ્ઞ પિતૃઓ માટે, પછી બ્રહ્મયજ્ઞ અર્થાત વેદનું પઠન પાઠન વગેરે જેથી ઋષિઓને, નૃયજ્ઞ મનુષ્યયજ્ઞ અર્થાત અન્ય મનુષ્યોને, અને ભૂતયજ્ઞ એ દ્વારા અન્ય જીવ જંતુઓને. આ 5 પ્રકારના યજ્ઞ મનુષ્યના જીવનમાં હોવા જોઈએ. તો આ પ્રકારનું કર્તવ્ય કર્મ. એટલે વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો મનુષ્યનું જીવન આને માટે જ છે. એ જન્મ્યો ત્યારથી ઋણ લઈને જન્મ્યો છે, અને જે કઈ કર્મ કરે આ ઋણ ફેરવા માટે હોય. આ પ્રકારની દ્રષ્ટિ શાસ્ત્રની છે. તો સ્વામી હવે અમે કરતા અમારું થાય શું? બસ હવે તો ઉપકાર કર્યા જ કરીએ, દેવતાઓની સેવા કરીએ, અને પિતૃઓની સેવા કરીએ, અને ઋષિઓની સેવા કરીએ, અને બીજા મનુષ્યની સેવા કરીએ, અને પશુ પક્ષીઓની સેવા કરીએ, તો અમારું શું થાય? કે યથા હવે સ્વાય લોકાય અરિષ્ટમિચ્છેદ, જેમ કોઈ પોતાના શરીરનું હંમેશા રક્ષણ કરવા ઈચ્છે, કોઈ એમ ના ઈચ્છે કે પોતાના શરીરનું મૃત્યુ થવું જોઈએ, હંમેશા પોતાના રક્ષણ કરવા ઈચ્છે. એવમ વિદેશ સર્વાણી ભૂતાની અરિષ્ટમિચ્છન્તિ. તો એ વાંચવાનું છે, પછીનું વાક્ય છે, લખ્યું છે આમાં. યથા હવે સ્વાય લોકાય અરિષ્ટિમ ઇચ્છેદ એવમ વિદે સર્વાણી ભૂતાની અરિષ્ટિમ ઇચ્છન્તિ તદ્વૈ એતત વિદિતમ મીમાંસિતમ. યથા હવે જેવી રીતે
સ્વાય લોકાય પોતાના અરિષ્ટિ મિચ્છેદ. અરિષ્ટિ એટલે કોઈ પ્રકારનું વિઘ્ન ના આવવું જોઈએ, કોઈ અંતરાય ના આવવો જોઈએ. આમ જેવી રીતે પોતાના શરીરમાં કોઈ વિઘ્ન, અંતરાય કે નાશ નહીં ઈચ્છે, દરેક જણ ઈચ્છે કે પોતાના શરીર હંમેશા પોતાનું શરીર ટકી રહેવું જોઈએ. એવમ તેવી જ રીતે એવમ વિરે આ પ્રકારે જે જીવન જીવે છે, અર્થાત જેના જીવનમાં આ બધા માટે સ્થાન છે. સર્વાણી ભૂતાની અરિષ્ટિ વિચ્છંતી. આ સમગ્ર જગત જે છે, જે આનો ઉપકાર પ્રાપ્ત કરી રહ્યો છે, એ ઈચ્છે કે આનો નાશ ન થાય. તો આ મનુષ્ય છે ને એ બધાનું શરીર બન્યું. આ શરીર જે મારા પર ઉપકાર કરે છે, આ તેથી ઈચ્છે કે આ શરીરનો ક્યારે પણ નાશ ન થાય. તો જયારે હું મારા કર્તવ્ય કર્મ દ્વારા આ જગતના બધા તત્વોનો ઉપકાર કરતો હોઉં, ત્યારે બધા તત્વો ઈચ્છે કે મારો નાશ ન થાય. તદ્વૈ એતદ વિદિતમ મીમાંસિતમ. એટલા જ માટે આ પંચ મહાયજ્ઞ કરવા જોઈએ એવું પંચ મહાયજ્ઞ પ્રકરણમાં જણાવ્યું છે અને એની વ્યાખ્યા કરવામાં આવી છે. તો ભગવદ્ ગીતામાં ભગવાન આ વસ્તુ બહુ સુંદર કહે છે. દેવાન ભાવયતાનેન તે દેવાહ ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સથ. ત્રીજા અધ્યાયમાં કહે છે એ બ્રહ્માજી મનુષ્યને ઉપદેશ કરે છે કે હે મનુષ્યો, તમારા કર્મ દ્વારા તમે દેવતાઓ, દેવતા ઉપલક્ષણ છે, દેવતાઓ, ઋષિઓ, બીજા મનુષ્યો, પિતૃઓ, બીજા જીવજંતુઓ, પશુ પક્ષીઓ, દેવાન ભાવયત અનેના, તમારા કર્મથી આ બધાને તમે તુષ્ટ કરો, પુષ્ટ કરો, બધાને સંતુષ્ટ કરો. તે દેવા ભાવયંતુ. તો એ દેવતા અર્થાત આ જગતના બધા જે ચેતન તત્વો છે એ તમને પણ સંતુષ્ટ કરશે. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સથ. આમ પરસ્પરની ભાવના કરતા અર્થાત પરસ્પરને તુષ્ટ કરતા શ્રેય પરમ અવાપ્સથ, તો પરમ શ્રેયને પ્રાપ્ત કરશો. એટલે ઉપનિષદ કહે છે કે આ પ્રકારની જીવનમાં એક વ્યવસ્થા છે કે જે પ્રકારની ભાવના આપણે જીવનમાં દર્શાવીએ એ પ્રકારની ભાવના પરાવર્તિત થતી હોય છે. ટૂંકમાં આપણા જીવનમાં આ પ્રકારની એક ભાવના હોય કે હું સમગ્ર જગતનો ઉપકાર પ્રાપ્ત કરી રહ્યો છું, અને માટે મારા કર્મ એવી મારા જીવનની સભાનતા હોય કે મારે પણ એ ઉપકારની નોંધ લેવી જોઈએ અને મારે એમ કર્મ કરવા જોઈએ જેથી મારી દ્વારા પ્રત્યુપકાર થાય. આ પ્રકારનું એક સભાન જીવન જીવતા હોઈએ. આપણે જયારે એ પ્રકારનો ખ્યાલ કરીએ કે આપણા પર કયા પ્રકારનો ઉપકાર થઈ રહ્યો છે, તો આપણામાં એક નમ્રતા આવે, આપણામાં એક કૃતજ્ઞતા આવે કે આપણે કૃતજ્ઞ હોવું જોઈએ. જે આપણા પર ઉપકાર થઈ રહ્યો છે એની નોંધ લેવાવી જોઈએ અને આપણા કર્મ દ્વારા અભિવ્યક્ત થવી જોઈએ. તો વેદ તો આપણે કહી રહ્યા છે કે આ મનુષ્યનું જીવન એવું હોવું જોઈએ કે એનું જીવન આ રીતે સમષ્ટિને સમર્પિત થયું હોવું જોઈએ. બહુ મોટી વસ્તુ છે પણ આવું કહેવામાં આવ્યું છે. તૈર્દત્તાન પ્રદાયભ્ય યો ભુંક્તે સ્તેનેવ સહ. જે આ બધા જગતના તત્વોનો અને વળતો ઉપકાર કરતો નથી, અર્થાત એમની પાસે જે લાભ મળે એ લાભ બસ પોતાની પાસે રાખે છે અને એમનો કોઈ ભાગ રાખતો નથી. સ્તેનેવ સહ. ભગવાન કહે છે કે એ તો ચોર છે. યજ્ઞશિષ્ટાશિન સંત મુચ્યંતે સર્વકિલ્બિષૈ. યજ્ઞશિષ્ટાશિન આ પ્રકારે જે કઈ પોતાની કમાણી હોય એમાંથી આ બધાને ભાગ આપ્યા પછી જે બચે એમાંથી પોતાનું ગુજરાન કરે. આપણે જયારે યજ્ઞ કરતા હોઈએ ત્યારે યજ્ઞ આપણે આહુતિ આપીએ, આહુતિ આપ્યા પછી જે બચે એને અમૃત કહેવામાં આવે છે. તેમ જીવનમાં પણ જે કંઈ પ્રાપ્ત થાય એમાં બધાનો ભાગ હોવો જોઈએ. આ બધી ચર્ચા આપણે ખૂબ કરીએ ભૂતકાળમાં કર્મયોગના સંદર્ભની અંદર, પણ અત્યારે એનો નિર્દેશ કરવામાં આવે છે કે જો એનું મૂળ સ્થાન આ ક્યાંથી આ વિચારો આવે છે ઉપનિષદમાંથી, વેદમાંથી, તો કેવી સુંદર દૃષ્ટિ વેદ પ્રદાન કરે છે કે મનુષ્ય કેવો મહત્વનો છે. આમ આપણને આપણા વિશે બહુ ગૌરવ હોતો નથી કે સ્વામીજી હું તો કેવો છું આ જીવનમાં, મેં તો કઈ સફળતા પ્રાપ્ત ના કરી, મેં તો કશું ના કર્યું, એવી ખરેખર વિચારવાની જરૂર જ નથી. ખરેખર જોવા જઈએ તો હું સમગ્ર જગતનું કેન્દ્ર છું, સમગ્ર જગતનો ઉપકારક છું. અને માટે એવું નથી કે મારે કયું કર્મ કરવું જોઈએ, કઈ ભાવનાથી કર્મ કરવું જોઈએ, એ જ મહત્વનું છે. જીવનમાં જે કઈ સ્થાન મારું હોય અને જે કઈ કર્તવ્ય કર્મને પ્રાપ્ત થાય, મારા ભાગે જે કઈ કર્મ આવે
એ કર્મને હું આ ભાવનાથી કરું કે આનાથી આ સમગ્ર જગત અર્થાત સમગ્ર જગત રહેલો ઈશ્વર સંતુષ્ટ થાય. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. આ રીતે પોતાના કર્મ દ્વારા આ ઈશ્વરની અર્ચના કરતા કરતા આરાધના કરતા કરતા મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તો આ પ્રકારનું એક સભાન જીવન, કૃતજ્ઞતાપૂર્વકનું જીવન, જીવનમાં એક પ્રકારની નોંધ લેવા કે કેવી રીતે આપણને સમગ્ર જગતનો ઉપકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને આપણા જીવનમાં પણ એ ઉપકારનો બદલો હોવો જોઈએ, અર્થાત કૃતજ્ઞતા હોવી જોઈએ. આનું નામ છે કર્તવ્ય. આપણે જે ફરજ કહીએ છીએ ને કે કર્તવ્ય કહીએ છીએ, એની પાછળ આ હેતુ સમાયેલો છે. તો આ વિચાર સમાયેલો છે કે હું ઋણી છું. કર્તવ્ય એટલે ઋણ ફેડવાની ભાવનાથી કરવામાં આવતું કર્મ, કૃતજ્ઞતાની ભાવનાથી કરવામાં આવતું કર્મ, અન્યનો ઉપકાર જે છે એની સભાનતાથી કરવામાં આવતા કર્મને કર્તવ્ય કર્મ કહેવાય, ફરજ કહેવાય. જો કે આપણે તો ફરજ શબ્દ આવે એટલે હંમેશા માથું જ કૂટીએ. આપણે સ્વામીજી શું કરીએ, ફરજ છે મારી, એટલે આપણે ફરજ એટલે મોટો બોજ હોય એવું સામાન્ય જાણતા, એવું સામાન્ય રીતે આપણો ખ્યાલ હોય છે. હું સહી પણ ગયું હશે કદાચ, પણ આ ફરજનો ખ્યાલ જે છે એ ખરેખર તો મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ માટે છે. આત્માનમ એવા લોકો ઉપાસિત, આગળ કહેવામાં આવ્યું કે આત્મલોકની જ ઉપાસના કરવી જોઈએ. તો રોજ બરોજના જીવનમાં આત્મલોકની ઉપાસના કેમ થાય એ કહેવામાં આવ્યું. આપણા જીવનમાં પંચ મહાયજ્ઞ હોય, અર્થાત આ 5 તત્વો તરફથી જે સતત ઉપકાર આપણે પ્રાપ્ત થઈ રહ્યો છે એમના પર વળતો ઉપકાર કરવાની ભાવનાથી આપણા કર્મ થાય, એનું નામ છે આત્મલોકની ઉપાસના. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યત. પરસ્પરને આ રીતે સંતુષ્ટ કરીને પરમ શ્રેય તમે પ્રાપ્ત કરો. તો આ રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં આ પંચ મહાયજ્ઞની વાત કરવામાં આવી. હવે 7 અન્નની વાત કરવામાં આવે છે. આમાં કહેવામાં આવે છે કે મનુષ્ય આ સમગ્ર જગતનો સર્જક છે, મનુષ્ય સમગ્ર જગતનું સર્જન કરનાર છે, એવું કહેવામાં આવે. તો ચાલો આપણે એ કંડિકામાં છે યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા એકમસ્ય સાધારણમ દ્વૈ દેવાન અભાજયત ત્રીણી આત્મને અકુરુત પશુભ્યઃ એકમ પ્રાયચ્છત તસ્મિन् સર્વં પ્રતિષ્ઠિતમ યચ્ચ પ્રાણિતિ યચ્ચ ન કસ્માत् તાનિ ન ક્ષીયન્તે અદ્યમાનાનિ સર્વદા યો વૈતામક્ષિતિમ વેદ સોન્નમત્તિ પ્રતીકેન સ દેવાનપી ગચ્છતે સ ઊર્જમુપજીવતે ઇતિ શ્લોકાઃ. યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા. આ જગતના પિતાએ પ્રજાપતિએ મેધયા તપસા, મેધયા અર્થાત પોતાના વિજ્ઞાન કે આરાધનાથી, ધ્યાનથી, તપસા અર્થાત કર્મથી, યત સપ્તાન્નાની અજનયત, જે 7 પ્રકારના અન્નનું સર્જન કર્યું. આ પિતા એટલે મનુષ્ય, આ જીવાત્મા. આ જીવાત્માએ પોતાના કર્મ અને પોતાની ઉપાસનાથી 7 પ્રકારના અન્નનું સેવન, આ 7 પ્રકારના અન્નનું કે સમગ્ર જગતનું સર્જન કર્યું. તમને કલ્પના આવે છે કે આપણે આ જગતનું સર્જન કર્યું છે કઈ રીતે? આપણા કર્મની ઉપાસનાથી. 2 વસ્તુ આપણે કરીએ, આપણી ઇન્દ્રિયો દ્વારા કર્મ કરીએ અને મનમાં આપણે વિચાર કરીએ, ભાવના સેવીએ. એક તો કર્મ છે અને બીજું ભાવના છે. પોતાના કર્મ અને ભાવનાથી આ મનુષ્યએ સમગ્ર જગતનું સર્જન કર્યું. એ કઈ રીતે? ગઈકાલે આપણે ચર્ચા કરી કે અજ્ઞાનમાંથી સમગ્ર જગતનું સર્જન થાય છે
આપણે ગઈકાલે ચર્ચા કરી કે અજ્ઞાનને કારણે આ ઉપાધિને આત્મા માની લેવામાં આવે છે. એને જ કારણે ઉપાધિની અપૂર્ણતાને પોતાની અપૂર્ણતા માની લેવામાં આવે છે. એને કારણે મનુષ્ય હંમેશા અજ્ઞાની મનુષ્ય આ પ્રકારનો ખ્યાલ સેવતો હોય છે કે હું અપૂર્ણ છું, હું જરૂરિયાત વાળો છું, મને જરૂર છે. એ જરૂરિયાત વાળો બની ગયો, યાચક બની ગયો. એટલા જ માટે જ્યાં અધૂરપ છે, અપૂર્ણતા છે, ત્યાં સતત એ અધૂરપને અપૂર્ણતાને દૂર કરવાની સ્વાભાવિક ઈચ્છા જન્મે. ના અર્થે અવિદ્યામાં જન્મે ઈચ્છા એટલે કે કામ. અવિદ્યા આપણા ઉત્પન્ન કરે અપૂર્ણતાનો ખ્યાલ, એ ઉત્પન્ન કરે અપૂર્ણતામાંથી મુક્ત થવાની ઈચ્છા. ગઈકાલે કહ્યું તે પ્રમાણે જે કઈ ઈચ્છા આપણા મનમાં જન્મે છે, ઈચ્છાને આપણે સમજીશું તો સમજાશે કે એ દરેક ઈચ્છાની પૂર્તિ દ્વારા આપણે કોઈને કોઈ પ્રકારની અપૂર્ણતામાંથી મુક્ત થવા ઈચ્છે છે. આમ બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે, પૂર્ણ થવાની ઈચ્છા. એ કેવી ઈચ્છા છે? પેલા દસમા છોકરાને શોધવાની ઈચ્છા જેવી, દસમાને શોધવા જેવી. કોણ દસમાને શોધી રહ્યું છે? દસમો જ છોકરો. જે વસ્તુ પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે પૂરી થાય જ નહીં. જે સ્વયં દસમો છે અર્થાત દસમો જેને પ્રાપ્ત છે, એ ગમે તેટલું કર્મ કરે, ગમે તેટલી શોધખોળ કરે, ગમે તેના વલખા મારે, ગમે તે કરે તો પણ ક્યારે એ દસમાને પ્રાપ્ત ન કરી શકે. અંતેથી દસમાને પ્રાપ્ત કરવાની ઈચ્છા એનો અર્થ એ કે અજ્ઞાન. પોતે દસમો છે એ ન જાણતો હોવાને કારણે જ દસમાને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે. અંતે રીતે પોતે પૂર્ણ છે ન જાણતો હોવાને કારણે મનુષ્યમાં પૂર્ણ થવાની ઈચ્છા જન્મે. આ ઈચ્છા એવી વસ્તુ છે જે ક્યારેય પૂર્ણ થાય જ નહીં. હા, વ્યક્તિગત ઈચ્છાઓ પૂરી થતી હશે, એક ઈચ્છા પૂરી થાય ખરી, પરંતુ વળી પાછી પોતાના સ્થાને બી ઈચ્છાને લઈ આવે. ઈચ્છા પૂરી થયા પછી મને લાગે કે જે મને જોઈતું તે ના જ મળ્યું. આમ ભલે ને મને નોકરીની ઈચ્છા હોય, પણ મને એમ કે જ્યાં નોકરી નથી મને એમ કે હું અધૂરો છું, નોકરી મળ્યાથી હું પૂર્ણ થઈ જઈશ. એ મળ્યા પછી ખબર કે હા કંઈક મળ્યું ખરું, પણ જોડે જોડે નોકરીને ચાલુ કેમ રાખવી? બહુ બધી સ્પર્ધા છે સ્વામીજી, અંતેથી આ નોકરીમાં ટકી કેમ રહેવું? બીજી ઈચ્છા. ટકી તો રહ્યા પછી ઈચ્છા જન્મી કે આગળ કેમ વધવું, પ્રમોશન બઢતી કેમ મેળવવી. એમ કરે એક ઈચ્છા પૂરી થાય બીજી ઈચ્છાને જન્મ આપે, એ પૂરી થાય ત્રીજી ઈચ્છાને જન્મ આપે. એટલા જ માટે કે જગતનો કોઈ પદાર્થ આપણે પ્રાપ્ત કરીએ ક્યારે પણ આપણને પૂર્ણ બનાવવા શક્તિમાન નથી. અંતેથી ગમે તેની પ્રાપ્તિ હોય તો માણસે ક્યારે સંતોષ થાય જ નહીં. નચિકેતા કહે છે તે પ્રમાણે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય અવિત્ત અર્થાત ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા કશાથી ક્યારે મનુષ્યને તૃપ્તિ થાય જ નહીં. એટલા જ માટે કે એની ઝંખના જે છે તો પૂર્ણતાની છે, અને જગતની બધી વસ્તુઓ અપૂર્ણ હોવાને કારણે ક્યારેય ઈચ્છા પૂરી થતી જ નથી. આમ એક પછી એક ઈચ્છા જન્મ્યા કરે, ઈચ્છાને પૂરી કરવા કર્મ કરે, એ કર્મને કારણે એને કર્મફળ મળે, એ કર્મફળને ભોગવે, એમાંથી વળી પાછી નવી ઈચ્છા જન્મે, વળી પાછું નવું કર્મ કરે. આ પ્રકારે આ ચક્ર ચાલતું રહે છે. ઉર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. ભગવાન આ પ્રકારે સંસાર વૃક્ષ અવ્યય છે. અધશ્ચોર્ધમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવારા અધશ્ચ મૂલાની અનુસંધતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. કર્મ કરીએ મને રાગ દ્વેષ જન્મે, એ વળી પાછી ઈચ્છાઓ જન્માવે, એ વળી કર્મ જન્માવે, એ નવા રાગ દ્વેષ જન્માવે, વળી ઈચ્છા જન્માવે, વળી કર્મ, વળી નવા રાગ દ્વેષ. બસ આ પ્રકારે આ સંસાર વૃક્ષ કેવું છે? ચાલ્યા જ કરે છે. સંસાર ચક્ર ચાલ્યા કરે છે. જેમ દસમા છોકરાની શોધ ચાલ્યા જ કરે જ્યાં તેને જ્ઞાન ન થાય ત્યાં સુધી. તો તમને ખબર છે દસમા છોકરાની આ શોધને માટે લોકોએ શું શું કર્યું? વિચાર કે પાણીમાં પેલો ધારો કે પડી ગયો હવે, ડૂબી ગયો, પાણીમાં ધારો કે ડૂબકા ખાધો ને બચાવો કેમ? ચાલો એક હોડી બનાવીએ, એમ કરીને હોડી બનાવી. બીજા કોઈ વિચાર આવ્યો કદાચ પેલો પાણીના પ્રવાહ દૂર તણાઈ ગયો હોય ને કિનારા પર ક્યાંક પટકાઈ ગયો, જલ્દી ક્યાં બોલ્યું ચાલો એક સ્કૂટર લઈ આવો. હા, આ પ્રકારે દસમાને શોધવા માટે એમણે કેટલા બધા સાધનો ઉત્પન્ન કર્યા. પાણીમાં જવા માટે, જમીન પર જવા માટે કોઈને કદાચ ચાલો એક હેલિકોપ્ટર જુઓ જરા, આપણે એરિયલ સર્વે કરીએ, જોયું તો ખરા સર્વે ઈક્ષણ કરીએ કેમ દેખાય છે કે નહીં.
આમ કરતા કરતા હેલિકોપ્ટર કોઈ બનાવે, કોઈ એરોપ્લેન બનાવે ને જાત જાતની વસ્તુ બનાવે. શેના માટે? 10મા છોકરાને શોધવા માટે. આ બધી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, ટૂંકમાં આ બધી વૈજ્ઞાનિક શોધખોળ તો શેના માટે? 10માને શોધવા માટે જ છે. એક ઈચ્છાને માટે કેટલી વસ્તુ છે તમને ખબર છે? એક જ ઈચ્છા આપણા મનમાં જન્મે, એને પૂરી કરવા માટે કેટલી સાધન સામગ્રી જોઈએ એની કલ્પના પણ નહીં આવે. ધારો કે મને એક ઈચ્છા જન્મી, મને રોટલી ખાવી છે, આટલી જ ઈચ્છા જન્મી સારી. ભગવાને એક ઈચ્છા મારી પૂરી કરો કે ભાઈ આને રોટલી ખાવી છે. પહેલા હું ચા પીવાની વાત કરું, ચાલો ચા નથી પીતો એટલે ઈડલી ખાવી છે, રોટલી ખાવી છે, કંઈક ખાવું છે. એક જ માત્ર એ સાદી સીધી ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને શું સર્જન કરવું પડે? રોટલી માટે પહેલા તો ઘઉં તો જોઈએ, ઘઉં માટે આપણે ખેતર જોઈએ, પછી બિયારણ જોઈએ, વરસાદ જોઈએ, તડકો જોઈએ, ખાતર જોઈએ, જમીન જોઈએ, ફળ જોઈએ, ખેડૂત જોઈએ, સૂર્ય જોઈએ, ચંદ્ર જોઈએ, વાદળો જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? ત્યારે જ ઘઉં પાકે ને. અને આ સૂર્ય ચંદ્ર વળી પાછા એક પેલી આકાશ ગંગાનો એક ભાગ હશે, એ આકાશ ગંગા બીજી અનેક આકાશ ગંગાનો ભાગ છે. એમ કરીને સમગ્ર વિશ્વ જોઈએ. એ ઘઉં પાછળ દળવા માટે બીજા સાધનો જોઈએ, એને પેલી દળવાની ઘંટી જોઈએ, ને એના માટે ઘંટી માટે પછી શું ના જોઈએ. અને પછી રોટલી બનાવવા માટે વેલણ જોઈએ, અને આદરી જોઈએ, લાકડું જોઈએ, એના માટે વળી પાછા વૃક્ષો જોઈએ, અનેક વસ્તુ જોઈએ. એ વૃક્ષ માટે વળી પાછી આખું જગતનું ચક્ર જોઈએ. પાછો ગેસ જોઈએ, એના માટે શું જોઈએ? ગેસની બોટલ જોઈએ, એ વળી પાછી કે રિફાઇનરીમાંથી આવતી હોય, ત્યાં રિફાઇનમેન્ટ થતી હોય, ત્યાં પછી પેટ્રોલિયમ, પછી મોટા પેટ્રોલિયમના કુવાઓ હોય, શું ના જોઈએ? એક રોટલી બનાવવા માટે આપણે વિચારીએ શું જોઈએ, તો તમે જણાશે કે સમગ્ર જગત જોઈએ. આ ભગવાન બિચારા આખું જગત ઉત્પન્ન કર્યું છે ને મળે એક રોટલી ખવાય એટલા જ માટે. એક જ ઈચ્છા પૂરી કરવા બધા સાધનો જોઈએ. અને તેથી આ મનુષ્ય ઈચ્છા કરે છે, અજ્ઞાનને કારણે પોતાને ઈચ્છુક માને છે, યાચક માને છે, અપૂર્ણ માને છે, જરૂરિયાતો માને છે. માટે એમાં મુક્ત થવા અનેક પ્રકારની ઈચ્છા જયારે કરતો હોય છે ત્યારે એક ઈચ્છાને પૂરી કરવા આ સમગ્ર જગતનું સર્જન થાય. એટલે એમ કહી શકાય કે આ મનુષ્યએ પોતાની ઈચ્છા દ્વારા આ સમગ્ર જગતનું સર્જન કર્યું. સ્વામીજી એણે ક્યાં કર્યું? ભગવાને સર્જન કર્યું. પણ ખરેખર તો આપણે સર્જન કર્યું કહેવાય. કે ભગવાન તો શું છે? ભગવાન તો આર્કિટેક્ટ જેવો છે. આર્કિટેક્ટ ઘર બાંધે ખરો, પણ ઘરમાં કેટલા બેડરૂમ હશે કોણ નક્કી કરે? હું નક્કી કરું ને. કેટલા સ્ક્વેર ફૂટનું બાંધકામ છે? સ્વામીજી 3000 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે. કેટલા એના સ્તર લેવલ છે, કેટલા માળ છે, શું છે, આ કોણ નક્કી? હું નક્કી કરું. આર્કિટેક્ટ ઘર બાંધે એમ કહેવાય, ભગવાન આ જગતને ઉત્પન્ન કરે એમ કહેવાય. પણ એ જગતની ઉત્પત્તિ કરવા માટે ગઈકાલે કહ્યું ને, સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ. આ સૃષ્ટિના પ્રારંભમાં ઈશ્વરના મનમાં એક ઈચ્છા જન્મી, ઈચ્છા કરી. એ ભગવાન ઈશ્વરના મનમાં સમષ્ટિમાં જે ઈચ્છા જન્મી, એ ઈચ્છા કઈ છે? આ બધા જીવોની ઈચ્છાઓનું સમસ્ત સરવાળો. અને આ રીતે એક ઈચ્છા પૂરી કરવા માટે સમગ્ર જગત જોઈ માટે એક ઈચ્છા કરીને ખરેખર તો આ બધાની માંગણી કરી રહ્યો છું. હું ખરેખર મારા એક જ ઈચ્છા છે કે મારે ખાલી ચા પીવી છે, મારે આઈસ્ક્રીમ ખાવો છે, મારે રોટલી ખાવી છે, મારે ભાત ખાવો છે. એક જ ઈચ્છા. પરંતુ એ ઈચ્છા પૂરી કરવા માટે જે બધી સાધન સામગ્રી છે એની પણ જરૂરિયાત ખરેખર તો મૂકી જ રહ્યો છું ને. એમ કરીને એક ઈચ્છા દ્વારા હું સમગ્ર જગતની માંગણી કરી રહ્યો છું. અને એ રીતે કહેવામાં આવ્યું કે આ મનુષ્ય, આ જીવાત્મા, અજ્ઞાની મનુષ્ય પોતાની ઈચ્છા દ્વારા સમગ્ર જગતનું સર્જન કરે છે. કર્મ દ્વારા આ સૃષ્ટિ, આ જે સૃષ્ટિ છે એ ખરેખર કર્મ, એ કર્મના પરિણામે છે. આ સમગ્ર એક કર્મફળ છે. અમારો દેહ શું છે? કર્મનું ફળ છે. પૂર્વમાં કરેલા કર્મના ફળ એના પરિણામે દેહને પ્રાપ્ત થયો. તમારો દેહ છે પણ કર્મફળ છે. આ દેહ વળી પાછો કર્મ કરી શકે, પોતાના કર્મફળ ભોગવી શકે, એ માટે બધી જરૂરિયાતો હોય. પાછી ઇન્દ્રિયો જોઈએ, આ જગતના વિષયો જોઈએ, અને એ વિષયો તો વ્યવહાર કરવા માટે બધા દેવતાઓ જોઈએ. આમ
મેં કર્મ તો કર્યું, કર્મફળ ભોગવવા માટે મને શરીર મળ્યું, એ ભોગવવા માટે બધા વિષયો જોઈએ. એ વિષયો ત્યારે ભોગવી શકું જ્યારે મારી જ્ઞાનેન્દ્રિયો વગેરે હોય. એ જ્ઞાનેન્દ્રિયો ત્યારે પોતાનું કાર્ય કરી શકે જ્યારે પેલા દેવતાઓનો અનુગ્રહ હોય. આમાં આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક દરેક દરેક અનુભવમાં આ ત્રણે ત્રણ વસ્તુ સંકળાયેલી છે. આધ્યાત્મિક અમારી ઇન્દ્રિયો, આદિ ભૌતિક આ બધા વિષયો, આદિ દૈવિક આ વિષયોને પ્રકાશિત કરનારા અને ઇન્દ્રિયોને પોતાનું કર્મ કરવાની શક્તિ પ્રદાન કરનારા દેવતાઓ. આ રીતે એક જ અનુભવ કરવા માટે આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક સમગ્ર જગત જોઈએ. એટલે આપણે કોઈ સામાન્ય નથી. આપણે શું કરેલું છે? આ સમગ્ર જગતનું આપણે સર્જન કર્યું છે. કદાચ ભગવાને સર્જન કર્યું હશે, પણ ભગવાને સર્જન કર્યું એ આપણી ઈચ્છાના પ્રતિભાવ રૂપે. તો કે આ ઈચ્છા જે છે એને કારણે આ સમગ્ર જગત સર્જાયો. એને કહેવામાં આવ્યું યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા. અને પિતા કહેવામાં આવ્યો, પ્રજાપિતા, પ્રજાપતિ કહેવામાં આવ્યો. સામાન્ય જીવને પિતા કયો, એને પ્રજાપતિ કયો, એને સર્જક કયો, કારણ કે પોતાની ઈચ્છાઓ દ્વારા આ સમગ્ર જગતનું સર્જન કરે છે. તો આ જગતની વિશે કલ્પના કરવામાં આવી કે આ જગત 7 અન્નનું બનેલું છે. યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા. એને 7 અન્ન, આ સમગ્ર જગત કેવું છે? 7 અન્નનું બનેલું છે. આ જગતને અન્ન કહેવામાં આવ્યું. અદ્યતેતિ અન્નમ. અદ્યત જેનો આહાર કરવામાં આવે છે, જેને ભોગવવામાં આવે છે, જેને અનુભવવામાં આવે છે, એના અન્ન. આ સમગ્ર જગત શું છે? બધા વિષયો અન્ન છે. અને આ રીતે આ સમગ્ર સર્વ વિષયોનું બનેલું આ જગત જે છે એ 7 પ્રકાર અન્નનું બનેલું છે. એકમસ્ય સાધારણમ. એક અન્ન છે એ બધા પ્રાણીનું સાધારણ અન્ન છે. આપણે ખાઈએ છીએ ને તો કે ઘઉં ને ચોખા ને બાજરી ને આ બધું અન્ન છે જે બધા પ્રાણીઓ માટે સાધારણ છે, અર્થાત બધા પ્રાણીઓ માટે બનાવવામાં આવ્યું. દ્વે દેવાન અભાજયત. 2 પ્રકારના અન્ન, હુત અને પ્રહુત, એને દેવતાઓ માટે રચ્યા. ત્રીણી આત્મને અકુર્ત. 3 અન્ન એને પોતાને માટે બનાવ્યા. પશુભ્ય એકમ પ્રાયચ્છત. આ પશુઓ માટે 1 અન્ન બનાવો, એમ કરીને 7 અન્ન થયા. આગળ આપણે જોયું ને કે જગતમાં આટલા જીવો છે, દેવતાઓ છે, પિતૃઓ છે, ઋષિઓ છે, મનુષ્યો છે, બીજા જીવજંતુઓ છે. આ બધા માટે કોઈનું કોઈ પ્રકાર અન્નનું સર્જન થવું જોઈએ. તો આ પ્રકારે 7 અન્નનું સર્જન થયું. હવે આ એક અન્ન જે બધા માટે બનાવ્યું ને એને બહુ સરસ વસ્તુ કહે છે. એકમસ્ય સાધારણમ. આ એક અન્ન જે બન્યું એ સાધારણ છે, અર્થાત આ બધા પ્રાણીઓ માટે છે. સ એતદુપાસ્તે ન સ પાપમન વ્યાવર્તતે મિશ્રમ એતદ. તો અહીંયા ઉપનિષદ કહે છે જે આપણે રોજ બરોજ ખાઈએ છીએ જે અન્ન, જે બધા પ્રાણીઓ માટે રચાયેલું છે, તો જે મનુષ્ય માત્ર અન્નની ઉપાસના કરે છે, અર્થાત એકલો જ ભોગવે છે બીજા કોઈને ભાગ આપ્યા વગર. એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ, દાળ ભાત શાક રોટલી વગેરે જે અન્નમાંથી બને છે, એ અન્ન માત્ર મનુષ્યો માટે જ બનાવવા રચવા જેવું નથી, પરંતુ એ બધા પ્રાણીઓ માટે એક સાધારણ છે. એટલે કહેવામાં આવ્યું એકમ અસ્ય સાધારણમ. આ અન્ન છે બધા પ્રાણીઓ માટે સાધારણ છે, અર્થાત બધા પ્રાણીઓનો સમાન અધિકાર છે. સયઃ એતદ ઉપાસ્તે. તો જે મનુષ્ય માત્ર આ એક અન્નની ઉપાસના કરે છે, એક અન્નની ઉપાસના કરવી એટલે બસ એ પોતાના શરીર દરકાર કરતો હોય અને તેથી જે કે અન્ન મળતું હોય એમાં બીજા કોઈને ભાગ આપ્યા વગર પોતે એને ભોગવતો હોય. ન સહ પાપમન વ્યાવર્તતે. એ ક્યારે પણ પાપથી મુક્ત થતો નથી. ભગવાને આ વસ્તુ કહી ભગવદ્ ગીતાની અંદર પણ. યજ્ઞ શિષ્ટા શનસ્સંતઃ મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વઘમ પાપાઃ યે પચંતિ આત્મકારણાत्. જે લોકો માત્ર પોતાના માટે અન્ન પકાવે છે, અર્થાત પોતે જે કંઈ રાંધે એમાં બીજા કોઈનો ભાગ હોતો નથી, એ લોકો અન્ન નથી ખાતા, પરંતુ ખરેખર તો પાપને ખાઈ રહ્યા છે.
કહેવાનો ભાવ એ છે કે જે મનુષ્ય સ્વાર્થી છે, જે કંઈ પોતાના પરિશ્રમથી પ્રાપ્ત કર્યું હોય એમાં બીજા કોઈનો ભાગ હોતો જ નથી, અર્થાત જેના જીવનમાં પોતાના સિવાય બીજા કોઈના હિતની ઈચ્છા જ નથી, પોતાના જીવનમાં પોતાના સિવાય બીજા કોઈ વિશે ક્યારેય ચિંતા કરતો જ નથી, જેના જીવનમાં સ્વાર્થ સિવાય બીજા કોઈ વસ્તુને સ્થાન જ નથી, એ સ્વાર્થી મનુષ્ય ભગવાન કહે છે અને ઉપનિષદ પણ કહે છે કે અન્ન નથી ખાતો પરંતુ પાપને ખાઈ રહ્યો છે. ન સ પાપન વ્યાવર્તતે. એના અર્થે કહેવામાં આવ્યું કે પોતાના જીવનમાં આ બધા તત્વોનો ભાગ હોવો જોઈએ. આગળ જે કહેવામાં આવ્યું કે મનુષ્યના જીવનમાં આ બધા લોકોને સ્થાન હોવું જોઈએ. જે કંઈ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ બધાના ઉપકારથી પ્રાપ્ત થવાના કારણે અન્ન એટલે જે કંઈ આપણે પ્રાપ્ત થાય છે ભલે આપણને આપણા પરિશ્રમથી પ્રાપ્ત સમય આ તો હું કમાયો છું, મારી મહેનતથી પ્રાપ્ત કર્યું છે, મારું છે આ બધું. આમ જે કંઈ પોતાને મળે એના પર પોતે જ અધિકાર જમાવતો હોય છે અને બીજા કોઈના અધિકારનો સ્વીકાર કરતો નથી. જેવી રીતે બધા શેર હોલ્ડરોએ બધા પૈસા રોક્યા હોય પરંતુ હું તો મેનેજિંગ ડિરેક્ટર છું માટે જે કંઈ નફો હોય બધું મારા ખિસ્સામાં મૂકું અને પેલાને ભાગ જ ના આપું. તો મારા જીવનમાં પણ બધા શેર હોલ્ડરો છે, દેવતાઓ પણ છે, પિતૃઓ પણ છે, ઋષિઓ પણ છે, બીજા મનુષ્યો પણ છે, બીજા જીવ, બધા શેર હોલ્ડર છે. ટૂંકમાં એ બધા પરિશ્રમને કારણે જે કંઈ મને પ્રાપ્ત થતું હોય અને તેથી એમનો ભાગ આપ્યા વગર હું એકલો જ બધું હડપ કરી જાઉં. ભુંજતે તે ત્વઘમ પાપા. મનુષ્ય માત્ર ખરેખર તો પાપ ખાતા હોય છે. અહીં શંકરાચાર્ય મારે સમજાવે છે કે જ્યારે પણ આ માણસ કોળીઓ મોહ મૂકતો હોય ને ત્યારે દુનિયાના બધા જીવો જોઈ રહ્યા છે કે અમારું ખાઈ રહ્યો છે. એવું છે ને કે ભગવાને જે રચ્યું છે ને મનુષ્ય સિવાયના બીજા બધા પ્રાણીઓના જીવ જંતુઓ છે એ માત્ર પોતાને જરૂરિયાત હોય એટલું જ લેતા હોય છે, કુદરતમાંથી કોઈ વધારે લેતું નથી. પક્ષીઓ પણ ચણ ખાય, પેટ ભરાય એટલે જતા રહે. પશુઓ પણ પોતાનો આહાર મળે એટલે પછી બસ છોડી દે. પોતાના ભાગ કરતા ઘણું વધુ એ માણસ ખાઈ જાય, અર્થાત ઘણું બધું ભોગવે, એમ કરીને બીજાઓને એમના ભાગથી વંચિત રાખે. આ પ્રકારની એક સ્વાર્થ વૃત્તિ કે સંકોચ વૃત્તિ મનુષ્યમાં હોવાને કારણે એને કહેવામાં આવે છે. હવે બીજા કોઈને કહેવાની જરૂર નથી. બીજા કોઈ લોકોને ત્યાં રેફ્રિજરેટર હોતા નથી, ક્યાં કોઈ સ્ટોર રૂમ હોતા નથી, પેન્ટ્રી વગેરે હોતી નથી કે બીજી કોઈ જગ્યાએ પણ એ લોકો કઈ વરસનું અનાજ ભરતા એવું કશું ક્યાંય નથી હોતું. પક્ષીઓ તો બિચારા સવારમાં ઉઠ્યા બસ ખાઈને પાછા માળામાં સુઈ ગયા, વળી ઉઠ્યા ખાઈને માળામાં સુઈ ગયા, બસ એટલું જ. પશુઓ પણ બધા કુદરત પર આધારિત છે, બધાને ઈશ્વરમાં પૂરેપૂરી શ્રદ્ધા એમ લાગે છે માટે કોઈ સંચય કરવાની જરૂરિયાત એ કોઈ જોતા નથી. પણ આ મનુષ્ય કેવો છે જેને આ કુદરતની રચના પર કોઈ વિશ્વાસ લાવવા એમ લાગતું નથી માટે એને પોતાના જીવન સંચાલન પોતાને કરવાનું હોય છે. એ જાણતો નથી કે જે અન્ન હું ખાઈ રહ્યો છું બધાનો ભાગ છે. એટલે કહે છે કે આ જે કોળીઓ પોતાના મોં મૂકે ત્યારે બધા જીવો જોઈ રહ્યા છે કે અમારું ખાઈ રહ્યો છે. અને દરેક કોળિયામાં એટલે કહેવામાં આવ્યું છે એક શ્લોક છે ખરેખર કે માણસનું પાપ છે ને એના અન્નની અંદર રહેલું છે. નાત્માર્થમ પાચેદન્નમ. પોતાના માટે ક્યારે એકલા માટે અન્ન ના પકાવવું જોઈએ. અપ્રદાયેભ્યો ભુંક્તે સ્તેનેવ સ. ટૂંકમાં જે બીજાને આપ્યા વગર માત્ર પોતે જ આહાર કરી જાય છે એ ચોર છે. એ ઉપરાંત કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં કે માણસનું બધું પાપ એના અન્નમાં હોય છે. અને તેથી જે લોકો બીજાનું અન્ન ખાતા હોય છે જોડે જોડે બેનું પાપ પણ ખાતા હોય છે. તમને ખબર છે ઘણા લોકો એવા જે સ્વપાકી હોય છે એ ક્યારેય કોઈના હાથનું રાંધેલું ખાય જ નહીં. કારણ કે જયારે રાંધવામાં આવે ત્યારે અન્નના જે દોષો, જે બધા દોષો એ બધા અન્નમાં અનેક ઘણા દોષો હોય છે. અન્નમાં અનેક પ્રકારના દોષો કેમ રહેલા હોય છે? એક તો એક છે જાતિ દોષ. કયા પ્રકારનું અન્ન છે, શું ખાઈએ છે, સાત્વિક ખોરાક છે, રાજસ ખોરાક છે, તામસ ખોરાક છે, એમ કરીને એ જાતિના દોષ બધું કાંદા લસણના માંસ ને મચ્છીના બધા એવા દોષો રહેલા હોય. બીજો દોષ હોય આશ્રય દોષ. કોણ માણસ એને રાંધે છે, એની ભાવના કેવી છે અને શી રીતે રાંધે છે એના પર દોષો હોય. કયા વાસણમાં રાંધવામાં આવ્યું એ બધો સાફ કર્યું છે કે નહીં, પવિત્ર છે કે નહીં. તદુપરાંત નિમિત્ત દોષ. આ કયા પ્રકારના પૈસામાંથી અન્ન ખરીદવામાં આવ્યું
એ પ્રામાણિકતાના પૈસા છે કે પછી અપ્રામાણિક પૈસા છે, ટૂંકમાં બધા દોષ અન્નમાં આવીને અટકતા હોય છે. એટલા જ માટે જયારે માણસ બીજાના ભાગનું ખાઈ જતો હોય ત્યારે એના બધા દોષ પણ ખાતો હોય, એનું પાપ પણ ખાતો હોય છે. ભુંજતે તે ત્વઘમ પાપા, ભગવાન કહે છે અન્ન નથી ખાતા પરંતુ પાપ ખાઈ રહ્યા છે. એમ કરીને આવી રીતે આપણું ધ્યાન દોરવામાં આવે છે કે કેવી રીતે આપણે જગતના એક અંશ છીએ અને તેથી આ સમગ્ર જગતની સાથે સંકળાયેલા છીએ અને જે કે આપણે કરતા હોઈએ એમાં જે કે આપણે પ્રાપ્ત જગતનો ભાગ હોય છે. એટલે કહેવામાં આવ્યું કે આ મનુષ્ય પોતાના કર્મ દ્વારા 7 પ્રકારનું અન્ન એને સર્જ્યું. એક અન્ન છે બધાને માટે સાધારણ છે, બીજા 2 અન્નને દેવતાઓ મળે રચ્યા, ત્રીજું એક અન્નને પશુઓ મળે રચ્યું, બીજા 3 અન્નને પોતાને મળે રચ્યા. પોતાને મળે એટલે આ 3 પ્રકારના અન્ન રચ્યા. પોતાને મળે કયું? મન, વાણી અને પ્રાણ, એ 3 પ્રકારના પોતાને મળે રચ્યા. તસ્મિન સર્વમ પ્રતિષ્ઠિતમ યચ્ચ પ્રાણેતિ યચ્ચ ચ, અને માટે જે જીવંત સજીવ છે કે નિર્જીવ સર્વ આનામાં પ્રતિષ્ઠિત છે. કસ્માત તાની ન ક્ષીયંતે અદ્યમાનાની સર્વદા. અને ઉપનિષદ પ્રશ્ન કરે છે કે અન્નનો સતત આહાર કરવામાં આવે તો પણ એ ખૂટતું કેમ નથી? આ જગત સતત આહાર કરવામાં આવે છે ખૂટતું કેમ નથી? એટલા જ માટે કે અજ્ઞાની મનુષ્ય આહાર કરે વળી પાછો ભૂખ્યો થાય, વળી પાછો આહાર કરે ભૂખ્યો થાય. અર્થાત એક ઈચ્છા સંતુષ્ટ થાય, બીજી ઈચ્છા જન્મે એમ કર્મ કરતો જ રહે. તેથી એ અન્નની ઉત્પત્તિ કરતો જ રહે છે. માટે અન્ન ક્યારે પણ ખૂટતું નથી. જો એતામ અક્ષિતિમ વેદ સ અન્નમત્તિ પ્રતિકેન. આ મનુષ્ય જ અક્ષિતિ અર્થાત અન્નને અક્ષય રાખવાનું કારણ છે. તેથી આ પ્રકારે જે સમજે છે જગતને એ અન્નમ અતિ પ્રતિકેન, એ મુખ્ય વૃત્તિથી અન્ન પ્રાપ્ત કરે છે. સદેવાન અભિગચ્છન્તિ સૌર્જમ ઉપજીવતી ઇતિ શ્લોકાહ. એ દેવતાઓને પ્રાપ્ત થાય છે, અમૃતના આશ્રય જીવનારો થાય છે. આમ આ રીતે જે મનુષ્ય સભાન જીવન જીવે છે, જેના જીવનમાં અન્યને પણ ભાગ છે, અને આ રીતે જે આ આખી રચના સમજે છે, આ પ્રકારે ધ્યાન કરે છે, એ મનુષ્ય અન્નને પ્રાપ્ત કરે છે, દેવતાઓને પ્રાપ્ત કરે છે અને એ અમૃતના આશ્રય જીવનારો થાય છે. આ પ્રકારની સભાનતા. અને છેલ્લે અજ્ઞાનના પ્રકરણમાં આ એક બીજી કંડિકા આપણે અહીંયા પસંદ કરી છે. તો 9મો જે વિષય છે નામ રૂપ અને કર્મમય જગત, એ વિશે કહે છે ત્રયમ વા ઇદમ નામ રૂપમ કર્મ તેષામ નામ નામ વા ઇત્યેતત એષા મુક્તમ અતો હિ સર્વાણિ નામાની ઉત્તિષ્ઠન્તે એતદેષામ સામ એતદ્ધિ સર્વૈઃ નામભિઃ સમમ એતદેષામ બ્રહ્મ એતદ્ધિ સર્વાણિ નામાનિ બિભર્તિ. ત્રયમ વૈદમ નામ રૂપમ કર્મ. સમગ્ર જગતનો ખ્યાલ આપતા કહે છે કે આ સમગ્ર જગત છે એ ત્રયમ અર્થાત 3 પ્રકારનું છે. 3નો સમુદાય છે નામ, રૂપ અને કર્મ. આગળ આપણે કહ્યું નામ અને રૂપનો સમુદાય છે, એક ઉમેરવામાં આવ્યું નામ, રૂપ અને કર્મ. આમ જગતના દરેક પદાર્થમાં 3 વસ્તુ રહેલી છે, નામ, રૂપ અને કર્મ. આ પદાર્થનું એક નામ છે, એનું રૂપ છે, અને જોડે જોડે આ જગતની યોજનામાં એ કઈ ને કઈ કર્મ કરી રહ્યું છે, ફાળો આપી રહ્યું છે. જે કોઈ વસ્તુનું સર્જન કરવામાં આવે છે એ દરેક વસ્તુનો ઉપયોગ હોય છે. આમ દરેક વસ્તુની જગતમાં ઉપયોગીતા હોય છે, એ પ્રકારે કર્મ કરી રહ્યું છે. જેમ કે આ ઘડો પણ એક ઉપયોગી વસ્તુ છે, પાણી ભરવા માટે અથવા તો અહીં અત્યારે આ ઉપયોગ થઈ રહ્યો છે બતાવવા માટે. કોઈ વસ્તુ નિરુપયોગી નથી. જે વસ્તુ સર્જન કરવામાં આવે છે એ દરેક વસ્તુનું આ જગતમાં સ્થાન હોય છે. આ જગત કેવું છે? નામ, રૂપ અને કર્મ. સમજાવે છે કે ત્રણેય પોતાના માટે 3 પ્રકારના અન્ન પોતાના માટે સર્જ્યા. તો કે વાણી, ચક્ષુ અને પ્રાણ, આ 3 પોતાના માટે સર્જ્યા. તો વાણી દ્વારા નામ, ચક્ષુ દ્વારા રૂપ અને પ્રાણ દ્વારા કર્મ. આ પ્રકારે વાક,
ચક્ષુ અને પ્રાણ આ ત્રણનું સર્જન થયું. એ દ્વારા આ નામ રૂપ અને કર્મ સમગ્ર જગતનું સર્જન થયું. ટૂંકમાં આ જગત જે છે એ નામ રૂપ અને કર્મ છે, આત્મા નથી. તેથી આત્માને જુદો કરવા માટે, આત્માનાત્મ વિવેક કરવા માટે આ સમગ્ર અનાત્મા એને નામ રૂપ અને કર્મ આ ત્રણ પ્રકાર વર્ણવવામાં આવ્યું. નામ નામ વાગ ઇતિ એતદેશામુક્તમ. આ નામનું વાણી જે છે એ નામનું કારણ છે. અંતે રીતે ચક્ષુ છે રૂપનું કારણ છે અને આ પ્રાણ છે કર્મનું કારણ છે. અતો સર્વાણી નામાની ઉત્તિષ્ઠન્તિ. આ વાણીમાંથી જ બધા જ નામ છે ઉત્પન્ન થાય છે. એ દેશામ સામ. આ વાણી જે છે બધા નામની સામ છે, અર્થાત બધા નામો સમાન રીતે માંથી ઉત્પન્ન થાય છે. એતદ્ સર્વૈ નામભિઃ સમમ. આ બધા જ નામોમાં સમાન છે. એ દેશામ બ્રહ્મ. અંતેથી આ નામ આ વાણીને એ દેશામ બ્રહ્મ બધાનો આધાર કહેવામાં આવ્યો છે. એ દદ્ધિ સર્વાણી નામાની વિભરતી. અને એ જ સમસ્ત નામોનું ધારણ પોષણ કરે છે. ટૂંકમાં વાણી જે છે એ નામના સર્જનનું કારણ છે. આ ચક્ષુ છે એ રૂપના સર્જનનું કારણ છે. પ્રાણ છે કર્મના સર્જનનું કારણ છે. અને માટે આ મનુષ્ય પણ નામ રૂપ અને કર્મનો બનેલો છે. આ નામ રૂપ અને કર્મને કારણે એનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ જાય છે. નામ રૂપ એટલે કે સ્થૂળ શરીર અને કર્મ એટલે કે પ્રાણ અર્થાત સૂક્ષ્મ શરીર. તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ નામ રૂપ અને કર્મ એ વાસ્તવમાં અનાત્મા છે. એનાથી પેલો આત્મા જાણે કે ઢંકાઈ ગયો છે. તેથી અનાત્માથી જુદો કરીને આત્માને જાણવાનો છે. આત્મા અનાત્મા વિવેક આપણે કરી શકીએ માટે ઉપનિષદ કહે છે કે જે આ ઉપાધિ છે જે અનાત્મા છે એ નામ રૂપ અને કર્મ આ ત્રણની બનેલી છે, અર્થાત સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની બનેલી છે અને આત્મા એનાથી ભિન્ન છે. તો આ રીતે આ પહેલો જે અધ્યાય છે એ પહેલા અધ્યાયમાં 6 બ્રાહ્મણ છે. આ 6 છે બ્રાહ્મણ પૂરા થયા અને મુખ્ય ચોથા, પાંચમા, છઠ્ઠા 3 બ્રાહ્મણમાં અનાત્માની ચર્ચા કરવામાં આવી, અવિદ્યાની ચર્ચા કરવામાં આવી, વેદાંતની ભાષામાં અધ્યારોપની ચર્ચા કરવામાં આવી. અને પછી જે બીજો અધ્યાય શરૂ થાય છે જેમાં પહેલો બ્રાહ્મણનો આપણે સમાવેશ કરેલો છે, અજાતશત્રુ બ્રાહ્મણ. એમાં અપવાદ અર્થાત આત્માનાત્મ વિવેક વડે આત્માનો ઉપદેશ કરવામાં આવે છે. તો આ છેલ્લા 3 બ્રાહ્મણમાં અનાત્માની ચર્ચા કરવામાં આવી, અવિદ્યાની ચર્ચા કરવામાં આવી. હવે પછી વિદ્યાની ચર્ચા કરવામાં આવશે, આત્માનાત્મ વિવેકની ચર્ચા કરવામાં આવશે. અને એટલા માટે સંક્ષેપની અંદર આ નામ રૂપ અને કર્મ એ દ્વારા અનાત્માનું વર્ણન થયું, આ શરીરની ઉપાધિનું વર્ણન થયું, જેથી એના વિવેકથી આત્માનું નિરૂપણ થઈ શકે. અને આ રીતે બૃહદારણ્યક ઉપનિષદના પહેલા અધ્યાયના 6 બ્રાહ્મણ છે એ 6 બ્રાહ્મણની સંક્ષેપમાં આપણે ચર્ચા કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.